લાપસી બનાવવા માટે 1 કટોરી પાણી લઈ લીધું છે કે જે લોટથી અડધું માપ હશે, અને એ પાણીમાં ગોળ નાખી દીધો છે, એ પણ 1 કટોરી ગોળ હશે, અને ગોળના ટુકડા કરીને એમને મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી 2 કટોરી આપણે લોટ લઈશું, જે જાડો લોટ હશે, ભાખરીનો લોટ કાં તો લાપસીનો લોટ. 2 કટોરી લોટ રાખી અને એમાં 1.5 ચમચી જેટલું તેલ નાખી અને એમને મોણ આપી દેશું કે આપણી હાથમાં જ્યાં સુધી જે મુઠિયા વાળીએ એવી રીતના લોટ ભેગો થઈ અને ચોટે નહીં એટલું મોણ નાખી અને એમને હલાવી અને શેકી લેશું. ગેસ ઉપર ઓછી ધીમી ફ્લેમ ઉપર એકદમ હળવો આપણે લોટ છે એકદમ શેકી લેશું. એ લોટ શેકાઈ જાય એટલે એમને નીચે ઉતારી અને આ પ્રમાણે મુઠ્ઠીમાં લોટ વળે અને ભેગો થઈ જાય એટલો લોટમાં મોણ હોવું જોઈએ. ત્યારબાદ જે ગોળવાળું પાણી હતું એમને આપણે ગેસ ઉપર મૂકશું અને એમને પણ ધીમી ફ્લેમ ઉપર હળવે ગોળને પહેલાં ઓગાળી લેશું. પછી એ ગોળવાળા પાણીમાં આપણે જે શેકેલો લોટ છે એમની ઉપર આપણે વેરવાનો છે. એ માટે પહેલાં થોડું બળબડિયા બોલે એટલું ગોળવાળું પાણી છે એ ઉકળી જવું જોઈએ. પાણી ઉકળે ત્યારબાદ એમની ઉપર આપણે શેકેલો લોટ છે એ વેરી દઈશું, અને શેકેલા લોટ ઉપર થોડા કાણા થઈ અને લોટ છે એ બફાવાનું ચાલુ થઈ જશે કે એમાંથી ઉપર પાણી આવી શકવું જોઈએ. પછી એમને થોડી વાર માટે ઢાંકીને રાખી દઈશું અને ફ્લેમ છે ગેસની એકદમ આપણે સ્લો રાખશું. સ્લો ફ્લેમ સાથે આપણે એમને થોડીક વખત બફાવા દેશું. 5 થી 4 મિનિટ જેટલું બફાઈ જાય પછી આપણે ખોલીને એમને હલાવશું તો એકદમ આપણી લાપસી છે એ પાણી સાથે જે લોટ છે એ મળી ગયો હશે અને એકદમ છૂટી લાપસી રહેવી જોઈએ. ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને એ લાપસીને સરખાઈએ હલાવી લેશું. જો પાણી વધી જશે તો આ લાપસી છે એકદમ ચીકણી અને ચોટેલી રહેશે. ત્યાર પછી 1 વાટકી ઘી લેશું અને ઘીને ફરીથી પાછું આપણે ઉકાળી લેશું, અને જે લાપસી આપણી તૈયાર છે ગોળ અને લોટ એમની ઉપર આપણે ઘી છે ને નાખી દઈશું. જો આપણને ઘી વધારે પસંદ હોય તો આમાં આપણે વધારે ઘી પણ નાખી શકીએ, અને એકદમ છૂટી લાપસી થવી જોઈએ. જો પાણી વધી જશે તો એકદમ ચીકણી લોટ બાંધ્યો હોય આપણે રોટલીનો કે એવી આપણને લાપસી મળશે.